એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોમનાથ મંદિર પાસે થયેલા 100 જેટલા દબાણો દૂર કરતું તંત્ર. કલેક્ટરની સૂચનાથી રચાયેલી સમિતિ દ્વારા 7 દિવસમાં દબાણ દૂર કરવાનો અમલ. દર્શનાર્થીઓ, પ્રવાસીઓ, મંદિરની આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા સોમનાથ શોપિંગ સેન્ટરના વેપારીઓના પ્રશ્નોના નિવારણની દિશામાં કલેક્ટરશ્રીનું મક્કમ પગલું. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો તથા શિવરાત્રીને લઈને સુરક્ષાને ધ્યાને લેતા કરવામાં આવેલા બોરીકેડિંગ સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે શોપિંગ સેન્ટરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સોમનાથ ટ્રસ્ટને રજૂઆત કરી હતી. સ્થાનિક વેપારીઓની આ રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરશ્રીએ વેરાવળ પ્રાંત અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને 10 સભ્યોની સમિતિની રચના કરી હતી, જેમાં સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રભાસ પાટણ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વેરાવળ, મામલતદાર શ્રી વેરાવળ શહેર, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર અને વ્યાપારી મંડળના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. પ્રાંત અધિકારી વેરાવળ પાટણ, સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. NN ન્યૂઝ સોમનાથ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.